કેટલાક એવા વિટામિન્સ છે, મિનરલ છે, કેલ્શિયમ, પ્રોટીન, ફાઇબર, ઓમેગા 3 ફેટી એસિડ, મેગ્નેશિયમ, ફોસ્ફરસ, આ બધા જ વિટામિન્સ એવા છે કે જે આપણા બ્રેનને પણ એક્ટિવ રાખે છે અને સાથે સાથે આપણી બોડીને પણ એક્ટિવ રાખે છે. અને બ્રેન અને બોડીને એક્ટિવ રાખવા માટે ઘણી બધી વસ્તુઓ આપણે રોજિંદા જીવનમાં એવી યુઝ કરતા હોઈએ છીએ કે જે આપણા બ્રેનને અનહેલ્ધી બનાવે છે, યાદદાસ્ત આપણી કમજોર કરી દેતી હોય છે. તો આપણે જે પણ ખાવાનું ખાઈએ છીએ એ આપણા બ્રેન અને બોડી બંનેને હેલ્પફુલ થાય એવું આપણે ખાવાનું ખાવું જોઈએ. ઘણીવાર આપણે એવું કંઈક ઉલટું સીધું ખાઈ લેતા હોઈએ છીએ અને આપણે જોઈએ છીએ કે આજની લાઈફસ્ટાઈલ એવી થઈ ગઈ છે કે અજાણીએ પણ આપણે ઘણી બધી એવી વસ્તુઓ ખાઈએ છીએ કે જે આપણા બ્રેન ઉપર માઠી અસર પહોંચાડે છે. તો ખરેખર આપણે આપણા બ્રેનને એક્ટિવ રાખવું હોય તો કઈ વસ્તુ વધારે ખાવી જોઈએ અને કઈ વસ્તુથી દૂર રહેવું જોઈએ એના વિશે સમજવું ખૂબ જરૂરી છે. અને આજે આપણે આપણા બ્રેનને અનએક્ટિવ બનાવનારી એટલે કે બ્રેનને ડેડ બનાવનારી, બ્રેનને બિલકુલ ખરાબ કરી દેતી કેવી વસ્તુઓ છે કે જેનો આપણે ત્યાગ કરવો જોઈએ એના વિશે આપણે સમજી લઈએ. તો સૌથી પહેલા આપણા બ્રેનને જો કોઈ અસર પહોંચાડતું હોય તો એ છે ચીની એટલે કે સુગર. વધારે પડતી સુગરનો આપણે ઉપયોગ જે છે એ ઓછો કરી દેવો જોઈએ. કેમ કે અમેરિકન હાર્ટ એસોસિએશનના કહેવા પ્રમાણે મહિલાઓને 25 ગ્રામ અને પુરુષોને 36 ગ્રામથી વધારે એડેડ સુગર યુઝ ના કરવી જોઈએ. જો સુગર વધારે માત્રામાં લેવાઈ જાય છે તો એની ઇફેક્ટ આપણા બ્રેન ઉપર થતી હોય છે.